નમસ્કાર. હેપી સન્ડે ટુ ઓલ. કેમ છો બધા? મજામાં? આજે રવિવાર પણ આપણે રજા નથી. આજે આપણે વાત કરવી છે ધોરણ 12ના અર્થશાસ્ત્રના એક પ્રકરણની. તો ધોરણ 12 અર્થશાસ્ત્રના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં હું જયંત જોશી, જનતા વિદ્યાલય ઝાળિયા પરિવાર વતી જનતા વિદ્યાલય ઝાળિયા સાથે સંકળાયેલા સૌ સ્વજનો, મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સૌ પરિચિતોનું આ રવિવારની સુંદર સવારે હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 અર્થશાસ્ત્ર એમના પહેલા 6 પ્રકરણની વાત ઈલાબેને તમારી સાથે કરી છે. આપણે 7મા પ્રકરણની ચર્ચા શરૂ કરવી છે. એના સ્વાધ્યાય અંગેની ચર્ચા પણ ઈલાબેન જ તમારી સાથે કરશે. હું ફક્ત એના કન્ટેન્ટની વાત કરું છું તમારી સાથે. પ્રકરણ 7, વસ્તી, પોપ્યુલેશન. અર્થશાસ્ત્ર સાથે બહુ નજીકથી સંકળાયેલો અને બહુ અસરકારક એક શબ્દ એટલે વસ્તી. કોઈ પણ દેશની વસ્તી, એની વસ્તીનો આંક, એની વૃદ્ધિનો દર, આ બધું એના અર્થતંત્ર પર, એ દેશના અર્થતંત્ર ઉપર બહુ મોટી અસર કરતો હોય છે. બહુ સીધી સાદી વાત તમને એક સમજાવું ને પછી આપણે પાઠના કન્ટેન્ટ તરફ આગળ વધીએ. એક ઘર છે. એક ઘરમાં 2 રૂમ રસોડાનું એક ઘર છે અને એ ઘરની અંદર એક વ્યક્તિ કમાઈને લાવે છે 10,000 રૂપિયા દર મહિને અને 3 વ્યક્તિ રહે છે. હવે આ જ ઘરમાં કમાણી ડબલ થઈ છે 5 વર્ષ પછી. 10,000 કમાતો તેની જગ્યાએ 20,000 કમાય છે, એટલે આપણને લાગશે કે તો પૈસાદાર થઈ ગયા. સામે 3 વ્યક્તિ હતી એની 6 વ્યક્તિ થાય છે. શું થશે? ખેંચ પડશે, કારણ કે 2 રૂમ રસોડું હતું એનું એ છે, કમાણી એની એ છે, 10,000ની 20,000 થઈ, કારણ કે સામે 3ના 6 થયા. કોઈ ફરક નહીં પડે. દેશનું પણ આવું જ છે. જ્યારે વસ્તી બેફામ રીતે વધે ત્યારે બધા રિસોર્સિસ, બધા સ્ત્રોત ટૂંકા પડે અને વિકાસ છે એ દેખાય નહીં. આ વસ્તી છે એની અર્થતંત્ર ઉપર શું અસર છે એની વાત આપણે અહીંયા કરવાની છે. સૌ પહેલો મુદ્દો છે વસ્તી વિસ્ફોટનો અર્થ. વિસ્ફોટ એટલે શું? એકદમ ધડાકો થવો, એને આપણે વિસ્ફોટ કહીએ છીએ. એક્સપ્લોઝન. એકાએક ફાટી નીકળે એને વિસ્ફોટ કહીએ છીએ. એકાએક વધારો થાય એને અહીંયા અર્થમાં વિસ્ફોટ કહીએ છીએ. વસ્તી વિસ્ફોટ એકાએક કોઈ દેશની વસ્તીમાં વધારો થાય, વૃદ્ધિ દર વધી જાય, તેને વસ્તી વિસ્ફોટ કહેવાય. તો આજે અંદાજે આ પુસ્તક જ્યારે છપાયું છે ત્યારની આંકડાની વાત કરીએ તો વિશ્વની વસ્તી લગભગ 7 અબજ જેટલી છે. વિશ્વની વસ્તી 7 અબજ જેટલી છે. સમગ્ર દુનિયામાં 7 અબજ જેટલા લોકો વસે છે. આ 7 અબજમાંથી ભારતીયો કેટલા? આ 7 અબજમાં અહીંયા તમારા પુસ્તકમાં 1.25 અબજ એટલે કે 125 કરોડ લખ્યા છે, પણ આજે આપણે 130 થી 135 કરોડની આસપાસ છીએ. 130 થી 135 કરોડ ભારતીય છે. કેટલા કરોડમાં? 700 કરોડમાં 130 કરોડ ભારતીયો છે. હવે
આ 130 કરોડ ભારતીયોની જે પાયાની જરૂરિયાત છે, બેઝિક રિક્વાયરમેન્ટ છે, એ પૂરું કરવાની જવાબદારી કોની છે? એ ગવર્મેન્ટની છે. અર્થતંત્રને સંભાળવાની જવાબદારી કોની છે? એ ગવર્મેન્ટની છે, સરકારની છે. અહીંયા આ અર્થતંત્રની ચર્ચા કરવી હોય તો વસ્તી વિસ્ફોટની ચર્ચા અથવા તો વસ્તીના આંકની ચર્ચા કરવી અનિવાર્ય છે, કે બે એકબીજા સાથે બહુ નજીકથી કનેક્ટેડ છે, બહુ નજીકથી જોડાયેલા છે. એટલે આ 130 કે 35 કરોડ લોકો ચોપડીમાં લખ્યા છે એ પ્રમાણે આપણે જોઈએ તો પાઠ્યપુસ્તકનો આંકડો લઈએ તો 125 કરોડ લોકોની જરૂરિયાતોને પૂર્તતા માટે અર્થતંત્રને મજબૂત બનાવવાની જવાબદારી છે એ સરકારની છે. પાયાની બાબત છે. કેટલીક બાબતો એવી છે કે જે કુદરતી છે. જમીનની અંદરથી નીકળતું પાણી, નદી, તળાવો, પીવાનું પાણી, ટૂંકમાં ડ્રિંકિંગ વોટર મર્યાદિત છે આપણી પાસે. 2 વ્યક્તિ પી શકે એટલું પાણી છે. 3 વ્યક્તિ, 4 વ્યક્તિ થાય તો પાણીનો પુરવઠો એટલો ને એટલો છે. વ્યક્તિ વધી ગઈ તો વિચારો, સ્ત્રોત ટૂંકા પડે છે. જમીન, આપણો વિસ્તાર છે એ મર્યાદિત છે. એક હોડી છે એની અંદર 25 બેસવાની કેપેસિટી હોય અને આપણે 35 ભરીએ તો શું થાય? 40 ભરીએ તો શું થાય? એ પરિસ્થિતિ દેખાય કે હોડીની જગ્યા જેમ વધતી નથી એમ આપણી જમીન છે એ પણ મર્યાદિત છે. ભારત દેશનો વિસ્તાર છે મર્યાદિત છે, જમીન મર્યાદિત છે, એમાં રહેવાલાયક જમીન મર્યાદિત છે. હવે જો વસ્તીમાં વધારો થાય તો વધારે જમીનની જરૂરિયાત ઊભી થાય, પણ વધારે જમીન તો છે નહીં. શું થવાનું? ગીચતા ઊભી થાય. આ પણ એક પ્રાણ પ્રશ્ન છે વસ્તી વિસ્ફોટ સાથે સંકળાયેલો. બે પ્રકારની મુશ્કેલીઓ પડે છે. એક, પહેલા મેં તમને કહ્યું એમ, વસ્તી છે એ ખૂબ વધતી જાય તો જ્યાં કુદરતી સ્ત્રોતો છે, સંસાધનો છે, એની ખેંચ અનુભવાય. જમીનના પેટાળમાંથી નીકળતું પેટ્રોલિયમ એક મર્યાદિત જથ્થો છે. વસ્તીમાં બેફામ વધારો થશે તો રોડ ઉપર નીકળતા વાહનોની સંખ્યા અને વાહન વ્યવહારનું પ્રમાણ વધશે. ડીઝલ, પેટ્રોલનો વપરાશ વધશે. આવક મર્યાદિત છે, સ્ત્રોત મર્યાદિત છે, એનો વ્યય અથવા તો ઉપયોગ વધારે છે. શું થશે? ખેંચ પડશે. બહુ તમે વાપરશો તો ભવિષ્ય માટે નહીં વધે. આપણે ખૂટવાડી દઈશું. કોલસો છે, પેટ્રોલિયમ પેદાશો છે, આ બધા જે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે, વસ્તીની એના પર મોટી અસર પડે છે. આપણે જમીનને વધારે ઉપયોગ કરવા માટે જંગલો કાપતા છીએ તો એ પણ આપણું કુદરતી સંસાધન છે, એ પણ એનો પણ નાશ થશે. આપણે ભવિષ્યમાં આપની પેઢીઓને એક નરક જેવું દેશ આપી જઈશું. એટલે એક, મેં તમને કહ્યું હતું ને, બે બાબતો છે એ વિચારવા જેવી છે, મહત્વની છે. એક, વસ્તી વધવાથી કુદરતી સંસાધનો છે એનો ઝડપથી નાશ થાય છે, એટલે એ ભાવિ પેઢી માટે એક ખતરાની નિશાની છે. બીજું, જે ઓછી કેળવાયેલી વસ્તી છે પણ જે કેળવાયેલી શબ્દ છે, જો એ શિક્ષિત કે ભણેલી નહીં, કેળવાયેલી, જેને આ કુદરતી સંસાધનો જે છે એની મહત્તા ખબર નથી, એનો બેફામ ઉપયોગની અસર શું થાય એ ખબર નથી, એનો મર્યાદિત અને સાચો ઉપયોગ કરવાની જેનામાં સમજ નથી, એ લોકો પણ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ નીવડશે. તો આપણા દેશની મોટા ભાગની સમસ્યાઓ છે એના મૂળમાં આ વસ્તી વધારો છે, વસ્તી વિસ્ફોટ છે. આ વસ્તી વિસ્ફોટ શું છે એ શબ્દને આપણે સમજીએ. એક સમય એવો હતો કે જ્યારે મેડિકલ સુવિધાઓ, તબીબી સુવિધાઓ બહુ ઓછી હતી
અને એટલા માટે મહામારીઓ ફાટી નીકળતી હતી, યુદ્ધો થતા હતા. આ બધાના કારણે મૃત્યુદર ખૂબ હતો. બાળકો જન્મતામાંથી બહુ ઓછા ઉછરતા હતા, બહુ ઓછા મોટા થતા હતા. એટલે જન્મદર છે એની સામે મૃત્યુદર છે બહુ ઊંચો હતો. હવે જ્યાં સુધી જન્મદર અને મૃત્યુદર બે સમાન હોય ને, આ એક સમાજશાસ્ત્રીય આધાર પણ છે. જન્મદર અને મૃત્યુદર સરખા હોય ને તો ત્યાં સુધી વસ્તી છે સ્થિર રહે. નવા જેટલા જન્મે એટલા મૃત્યુ પામે. 100 હોય, 5 નવા જન્મે અને 5 મૃત્યુ પામે, 100 ના 100 રહે. પણ આપણા દેશે પ્રગતિ કરી, વિશ્વએ પ્રગતિ કરી, મેડિકલ ક્ષેત્રે સારામાં સારી સુવિધાઓ ઊભી થઈ, સગર્ભા સ્ત્રીઓને સારામાં સારી સારવાર મળતી થઈ, બાળકોનું રસીકરણ, ટીકાકરણ વ્યવસ્થિત થવા લાગ્યું. પરિણામ એ આવ્યું કે મૃત્યુદર ઘટ્યો. જન્મદર વધે અને મૃત્યુદર ઘટે એનો અર્થ એ કે વસ્તીમાં નિયમિત રીતે વધારો થાય, વસ્તી વિસ્ફોટ થાય છે. અને ઊંચા દરે જ્યારે વસ્તીમાં વધારો થાય ત્યારે આપણે વસ્તી વિસ્ફોટ એવો શબ્દ આપીએ છીએ. આ ફક્ત આપણી સમસ્યા નથી, આખા વિશ્વની સમસ્યા છે વસ્તી વિસ્ફોટે. કારણ કે ભૂતકાળમાં ક્યારેય નથી થયો એટલા ઊંચા દરે વસ્તી વધારો અત્યારે વિશ્વમાં થતો રહે છે. આપણે આપણા દેશની વાત કરીએ અને આપણે એક આંકડો પકડીએ 1931. 2031 10 વર્ષ પછી આવશે. આપણે 90 વર્ષની વાત કરીએ છીએ. 100 વર્ષમાંથી આ 90 વર્ષની આપણે વાત કરીએ છીએ. 2011માં છેલ્લી વસ્તી ગણતરી થઈ, એટલે આપણે 2021ની 2011ના પકડશું આંકડાની દ્રષ્ટિએ, તો આપણે 80 વર્ષની વાત કરીએ છીએ. 1931 થી 2011. 1931 થી 2011માં ભારતની વસ્તીમાં સતત વધારો થયો છે. આપણે કટકે જોઈએ. 1951, 1947માં ભારત આઝાદ થયું. આઝાદી વખતની જ આપણે વાત કરીએ, 2-3 વર્ષના ગાળાને ન ગણીએ તો આઝાદી સમયે આપણી વસ્તી લગભગ 36.1 કરોડ હતી. 36 કરોડનો આંકડો પકડીએ આપણે, 36.1 કરોડ હતી. 2011માં કેટલી થઈ યાદ રાખજો. 1951 આઝાદી પછીના 3 વર્ષે, એટલે આપણે ગણી લઈએ કે આઝાદી સમયે 36 કરોડ. 2011માં એ 121 કરોડ હતી. 2021 પછી વસ્તી ગણતરી થવાની છે, તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી, પણ આ કોરોનાના કારણે અટકાવી દેવામાં આવી છે. તો 36 કરોડમાંથી 121 કરોડ, 121.02 કરોડ. વિચારો, 60 વર્ષનો ગાળો થયો, 51 થી 11. આ 60 વર્ષમાં 36 કરોડમાંથી 121 કરોડ થયા, એટલે 84.92, એટલે 85 કરોડની વસ્તી વધી. સાઠ વર્ષમાં આપણા દેશમાં 85 કરોડ લોકોનો વસવાટ વધ્યો. 36 કરોડ જે વસ્તુઓ વાપરતા હતા 1951માં, એ જ વસ્તુઓ, એ જ રિસોર્સિસ, એ સંસાધનો, એ સ્ત્રોતોનો ઉપયોગ 121 કરોડ લોકો કરે છે. આજનો આંકડો નથી, આ 2011નો છે. અત્યારનો આંકડો મેં તમને કહ્યું એમ 130 થી 135 કરોડની વચ્ચે હશે. ભારતનો સરેરાશ વસ્તી વધારાનો દર, વસ્તી વૃદ્ધિનો દર 2.5, 2.5% જેટલો રહ્યો. ટકામાં તમે સમજો છો, 100 ઉપર દર 100 વ્યક્તિએ 2.5 વ્યક્તિ વધે. આમ વસ્તી વધારો અને વસ્તી વધારાનો ઊંચો દર, આ બંનેના કારણે, અને એમાં ખાસ કરીને 1970 પછી આ દર એટલો ઊંચો આવ્યો કે આપણે વસ્તી વિસ્ફોટના નામથી ઓળખવો પડે. આ વસ્તી છે એની જ્યારે આપણે તુલના કરીએ છીએ ત્યારે જુદા જુદા આંક જોવા પડે. ઘણી બધી જેન્ડર રેશિયો છે, મૃત્યુ દર, જન્મનો દર, આ બધા આંકડાઓ આપણે જોવા પડે.
એટલે એને એના વલણો કહેવાય, ટ્રેન્ડ ઓફ પોપ્યુલેશન. જો ભારતમાં 3P છે ને, એ બહુ ખતરનાક છે: પોલ્યુશન, પ્રદૂષણ, પોવર્ટી, ગરીબી, અને પોપ્યુલેશન. જેમાંથી આપણે પોપ્યુલેશનની વાત કરીએ છીએ. વસ્તીનું કદ 1951 વસ્તીનું કદ હતું 36 કરોડ. 2011 વસ્તીનું કદ છે 121 કરોડ. પછી વસ્તીનો વૃદ્ધિ દર, કયા દરે વધારો થાય છે? વૃદ્ધિ દર 0 હોય તેનો અર્થ એમ કે જેટલા છે એટલા ને એટલા સ્ટેબલ છે. પણ આ તો છે એમાં તો પછી દર વર્ષે વધતા જાય છે. એને આપણે વૃદ્ધિ દર કહીએ છીએ. જન્મ દર, મૃત્યુ દર, પછી શહેરમાં કેટલા રહે છે, ગામડામાં કેટલા રહે છે. ગામડામાં વિસ્તાર વધારે, લોકો ઓછા વસતા હોય, ગીચતા ઓછી હોય. શહેરમાં ઓછા વિસ્તારમાં વધારે લોકો વસતા હોય, ગીચતા વધારે હોય. ગીચતાને કારણે પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. આ બધી ચર્ચાઓ આપણે વસ્તી વધારો છે એની ચર્ચા કરીએ ત્યારે આ બધા માપદંડોની પણ ચર્ચા કરવી, આ બધા ટ્રેન્ડની, વલણોની પણ ચર્ચા આપણે કરવી જોઈએ. કેટલી સ્ત્રી છે, કેટલા પુરુષો છે, કયા એજ ગ્રુપમાં કેટલા છે, આ બધી બાબતો છે એ વસ્તી સાથે સંબંધિત બાબતો છે. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ છે ખબર છે? જમશેદજી તાતાએ કરાવી હતી. જમશેદજી તાતાએ 1871 જમશેદજી તાતાએ વસ્તી કરાવી. બહુ વ્યવસ્થિત સ્વરૂપે નહોતી, પણ એમણે કરાવી હતી. ત્યાર પછી 1891 થઈ અને 1891 પછી દર વર્ષે વસ્તી ગણતરી થાય છે. પણ ભારત આઝાદ થયું 1947. એ પછી 1951 વસ્તી ગણતરીનું પેલું પત્રક તૈયાર કર્યું કે ભારતના સિટીઝન કેટલા છે, ભારતના નાગરિક કેટલા છે, એનું લેખિત સ્વરૂપમાં આંકડો તૈયાર થયો. લેખિત સ્વરૂપમાં કોઈ બુકલેટ તૈયાર થઈ હોય, ડેટા તૈયાર થયો હોય, માહિતી તૈયાર થઈ હોય તો એ 1951. હવે આપણે 1951 થી 1901 થી જે વસ્તીના આંકડાઓ વધ્યા એની આપણે ચર્ચા કરીએ. 1901 ભારતની વસ્તી 23.8 કરોડ હતી. જો બધા આંકડાઓ યાદ રાખજો. આંકડાઓ યાદ રાખવા એના માટે સિક્વન્સમાં જ યાદ રાખવા પડશે. મેં તમને કહ્યું ભારત જ્યારે આઝાદ થયું 1947 પછીની પહેલી વસ્તી ગણતરી 1951, ત્યારે આપણે કેટલા હતા? 36.1 કરોડ. અત્યારે હું તમને કયો આંકડો આપું છું? 1901 23.8 કરોડ. હવે સમજો 1901 થી 1951 50 વર્ષના ગાળામાં વસ્તીમાં કેટલો વધારો થયો? ફક્ત 13 કરોડ. 23 ને 13 એટલે 36. આ આંકડાઓ આ રીતે યાદ રાખજો પરીક્ષા માટે, તમારા જનરલ નોલેજ માટે પણ. 1901 ભારતની વસ્તી 23.8 કરોડ હતી. એને આપણે નજીકનો આંકડો ગણીએ 24 કરોડ. 1951 ભારતની વસ્તી 36 કરોડ થઈ. કેટલી વધી? 12 કરોડ. 24 ને 12 36. હવે તમને આંકડો આપું છું, એ જોજો, એ વિચારજો. 1901 થી 1951 50 વર્ષમાં કેટલી વધી? 12 કરોડ. પછીના 50 વર્ષ જોઈએ, 60 વર્ષ. પછીના 50 વર્ષ એટલે 1951 થી 2001. હવે યાદ રાખજો, પહેલા 50 વર્ષમાં કેટલી વધી? 12 કરોડ. 1901 થી 1951 12 કરોડ વસ્તીમાં વધારો થયો, 12 કરોડ લોકોનો. 1951 થી 2001 આપણી વસ્તી હતી 102.7 કરોડ, એટલે 103 કરોડ ગણો.
36 થી 103 આ 50 વર્ષમાં, છેલ્લા બાકીના 50 વર્ષમાં. હવે ગણો, 36 થી 36 ને 14 50, 10 60, 64 ને 2 66, 66 કરોડ વધી. 1901 થી 1951 12 કરોડ વધી હતી, પણ 1951 માંથી 2001 દરમિયાન 66 કરોડ વધી. આને કહેવાય વસ્તીનો વિસ્ફોટ. 2001 થી 2011 102 કરોડ થી 121 કરોડ થયા. કેટલા વધ્યા? 19 કરોડ. પહેલા 50 વર્ષમાં જેટલા નહોતા વધ્યા 1901 થી 1951 એટલા તો છેલ્લા 10 વર્ષમાં 2001 થી 2011 ગણ્યા. આપણે 2011 એટલા માટે વાત કરીએ છીએ, ત્યારે 2021 પહોંચવા આવ્યા આપણે, પણ 2011 ની વાત આપણે એટલા માટે કરીએ છીએ કે આપણી છેલ્લી વસ્તી ગણતરી છે એ 2021 થઈ હતી, 2011 થઈ હતી, એટલે આપણે 2011 ને યાદ કરીએ છીએ. વિચારો, આને કહેવાય વસ્તી વિસ્ફોટ. 50 વર્ષમાં જેટલી નથી વધી એટલી છેલ્લા 10 વર્ષ, એના કરતા વધારે 2001 થી 2011 વધી. આ વસ્તી વિસ્ફોટ છે. તમારી ટેક્સ્ટ બુક જોજો, તમને આંકડા આપ્યા છે. હું ફક્ત બોલી જાઉં છું, પછી આપણે આગળની ચર્ચા કરીએ અને એના તારણો વિશે ચર્ચા કરીએ. 1901 23.8 કરોડ, 1911 25.2 કરોડ, 23 ને 2 25. 1911 થી 1921 વચ્ચેનો આંકડો છે એ ઇન્ટરેસ્ટિંગ છે. વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. જોજો, તમને પરીક્ષામાં પૂછે કયા ગાળો એવો છે, 20મી સદીનો કયો ગાળો એવો છે કે જેમાં વસ્તીમાં ઘટાડો થયો? એ છે 1911 થી 1921. 25.2 માંથી 25.1 કરોડ થયો. પછી 31 પાછો વધે છે 27.9 એટલે 28 કરોડ લગભગ. 41 31, 51 36, 61 43.9 એટલે 44, 71 54.8, 81 68.3, 91 84.6, 2001 102.7 અને 2011 121.02. આમાં 1971 થી 1981 એટલે 1961 થી 71 ને 71 થી 81, એટલે 1961 થી 81 નો 20 વર્ષનો ગાળો એવો છે કે જેમાં વસ્તી વધારો છે બેફામ રીતે આગળ વધ્યો છે. વૃદ્ધિ દર ખૂબ વધ્યો છે. 2.20 2.22 ના વૃદ્ધિ દરથી એ વસ્તી વધારો થયો છે. તો આને વસ્તી વિસ્ફોટ કહેવાય. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ છીએ કે આ વસ્તી વિસ્ફોટ છે એના જે આંકડા મેં તમને કહ્યા એની પરથી શું આપણે તાર્યું? વસ્તી ગણતરી કરીને સરકારે શું તાર્યું? આપણા ધ્યાનમાં શું આવ્યું? નિષ્કર્ષ શું નીકળ્યો? વિશ્લેષણ શું થયું? (1901 થી 1921) પહેલો ગાળો. વસ્તી વધારો ધીમો હતો. વસ્તી વધારો હતો પણ ધીમો હતો. જુઓ, 23.8 થી 25.1 થયા. એટલે કેટલા વધ્યા? 23.8 કરોડ હતા. 23.8 પ્લસ 0.2 એટલે 24 અને 1.1 એટલે 25.1 એટલે 1.3 કરોડ. 20 વર્ષમાં કેટલા વધ્યા? ફક્ત 1.3 કરોડ. એટલે ટકાવારીની દ્રષ્ટિએ જે તો વૃદ્ધિ દર છે એ પહેલા 10 વર્ષમાં એટલે કે 1901 થી 1911 0.8 0.08 નહીં 0.08 અને પછી 0.57 આટલો બહુ ઓછો રહ્યો. 20 વર્ષમાં ફક્ત 1.3 કરોડ વધ્યા. એટલે વસ્તી વધારો ધીમો હતો. પછી હમણાં મેં તમને વાત કરીએ પછીના 10 વર્ષ છે એમાં થોડોક ઘટ્યો. 25.2 થી 25.1 કરોડ થયા. એટલે 0.03% ઘટાડો થયો. પણ હવે એમ થાય કે એ ઘટાડો કેમ થયો? તો એનું કારણ છે કે એ એવો ગાળો હતો
કે જ્યારે મૃત્યુદર ખૂબ ઊંચો ગયો હતો. જન્મદર નહોતો ઘટ્યો, પણ મૃત્યુદર ખૂબ ઊંચો ગયો હતો. એટલી મહામારીઓ આવી હતી કે એ મહામારીઓના કારણે મૃત્યુદર છે ખૂબ વધ્યો હતો. અને એ મૃત્યુદર વધવાને કારણે જન્મદર તો હતો જ, વધારે જ હતો. બાળકો અગાઉના જન્મદર કરતા પણ વધારે જન્મ લેતા હતા, પણ મૃત્યુદર એટલો ઊંચો હતો. મેડિકલ સુવિધા નહોતી, લોકોનો બચી શકતા નહોતા. પ્લેગ, ટીબી, લ્યુકેમિયા એવી મહામારીઓ આવતી હતી કે એ ગાળામાં મૃત્યુદર ઊંચો હતો. એટલે વસ્તીમાં દેખીતો ઘટાડો થયો. બહુ ઓછો થયો, પણ થયો. આ એક જ ગાળો છે 1901 પછીનો. કયો ગાળો? 1911 થી 1921 ગાળો, કે જેમાં વસ્તીમાં ઘટાડો થયો. દુષ્કાળ, કોલેરા, પ્લેગ જેવી બીમારીઓ, મેલેરિયા, ક્ષય, ઇન્ફ્લુએન્ઝા, આ એવી બધી જીવલેણ બીમારીઓ હતી. અને ત્યારે એટલી મેડિકલ સુવિધા હતી જ નહીં, ડોક્ટરો હતા નહીં, હોસ્પિટલો હતી નહીં, દવાઓ હતી નહીં. એટલે લોકો છે એ મૃત્યુદર બહુ ઊંચો હતો લોકોનો. અને એને કારણે મૃત્યુદર ઊંચો હોવાને કારણે આ ગાળામાં 1911 થી 1921 ગાળામાં વસ્તીમાં થોડો ઘટાડો જોવા મળ્યો. પણ 1921 પછી સતત વસ્તી દર વધ્યો છે. વસ્તીની વૃદ્ધિનો દર વધ્યો છે અને બેફામ વધ્યો છે. એટલે આ 1921 જે વર્ષ છે ને, જે વર્ષ છે એને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ત્યારથી પેલા વસ્તીનો દર છે એ ઘટ્યો તો ત્યાંથી આગળ વધે છે. એટલે અહીંયા મિહિરભાઈની કોમેન્ટ આવે છે, એ વાત પણ યાદ કરવા જેવી છે. બરાબર છે. મહાવિશ્વયુદ્ધ પણ એક કારણ હતું કે જેમાં પણ એની અસર છે, ચોક્કસ છે. પણ આપણે વાત કરીએ છીએ ભારતની કરીએ છીએ. ભારતમાં વિશ્વયુદ્ધની અસર છે ઓછી હતી, પણ બેકારી, ગરીબીના કારણે એ મેડિકલ સુવિધાઓ એટલી ઓછી હતી કે એની અસર વધારે હતી. મહાવિશ્વયુદ્ધની અસર પણ હતી, પણ એની અસર મૃત્યુના દેખીતા કારણમાં જો જોઈએ તો આના પ્રમાણમાં ઓછી હતી. આપણને વધારે અસર છે આ બધી મહામારીઓએ, બીમારીઓએ કરી હતી. ત્યાર પછી 1921 મહાવિભાજક વર્ષ તરીકે જોવામાં આવે છે. એની આપણે વાત કરી, કારણ કે ત્યાંથી વિભાજન ચાલુ થયું. પછી દરેક ડિકેડમાં, દરેક દશકમાં એ વસ્તી વધારો થતો ગયો. પછી ક્યારેય ઘટી નથી. ભારત આઝાદ થયું 1951 ભારતે આયોજન કરવાની શરૂઆત કરી. કારણ કે હવે તો પોલિસી આપણે બનાવવાની હતી. આપણા દેશનું આયોજન આપણે કરવાનું હતું. વસ્તી વધારાને કાબૂમાં લેવા માટે જે કંઈ નિર્ણયો લેવા પડે, જે કંઈ કાયદાઓ બનાવવા પડે, જે કંઈ અમલીકરણ કરવું પડે, એ આપણે કરવાનું હતું. તો 1951 થી આયોજનનો આરંભ થયો. ત્યારે વસ્તી કેટલી હતી? આપણે અગાઉ વાત કરી, 36.1 કરોડ. અને પછીના 5 દશકમાં આપણે બહુ આયોજનો કર્યા. કુટુંબ નિયોજનની વાત કરી, ખૂબ લોક જાગૃતિ ફેલાવી, રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે આપણે નસબંધીને સ્થાન આપ્યું. અને તેમ છતાં એ પછીના 5 દાયકામાં, 50 વર્ષમાં, 1951 થી 2001 50 વર્ષમાં આપણે 36 કરોડમાંથી 102 કરોડ થઈ ગયા. 36.1 કરોડમાંથી આપણે 102.7 કરોડ થઈ ગયા. વસ્તીમાં 66.6 કરોડનો વધારો નોંધાયો. કયા ગાળામાં? આપણે આઝાદ થયા પછીના પહેલા 50 વર્ષ.
બીજી રીતે આંકડો જોઈએ તો દર વર્ષે ભારતમાં 170 લાખ લોકો વધે છે. વસ્તી વધારો શબ્દ જ્યારે કરીએ છીએ ત્યારે સમજો કે આપણે જેટલા જન્મે છે એમાંથી મૃત્યુ પામે છે એને બાદ કરી દઈએ છીએ, વિદેશમાં વયા જાય છે એને બાદ કરી દઈએ છીએ. પછી ભારતમાં જે વધે છે એ દર વર્ષે કેટલા વધે છે? અંદાજે 170 લાખ. 170 લાખ જેટલો વધારો છે. અને એટલે આપણો દેશ ઇન્ડિયા, ભારત વિશ્વમાં ચીન પછી સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. બીજા ક્રમે છીએ આપણે, કારણ કે છેલ્લી વસ્તી ગણતરી થઈ ત્યારે આપણે 121.02 કરોડ છીએ. અને જે પ્રમાણે વસ્તીનો વૃદ્ધિ દર છે એને ધ્યાને લઈએ, વસ્તી ગણતરી 2011 પછી નથી થઈ, પણ એ આંકડા જ્યારે લઈએ તો લગભગ અત્યારે આપણે 130 થી 135 કરોડ હોઈશું. સો કરોડ એટલે 1 અબજ. આપણે 1 અબજને તો કે દિવસના પાર થઈ ચૂક્યા છીએ. એટલે ભારતની વસ્તી 2025 આવશે ત્યાં અંદાજ છે કે 2025માં ભારતની વસ્તી લગભગ 140 કરોડ હશે. 140 કરોડ. હવે આ આંકડા છે ને એને આપણે જેન્ડર બાય રેશિયોમાં જોવાનું છે. સ્ત્રી કેટલી, પુરુષ કેટલા. વસ્તી ગણતરીમાં એ તારણો પણ નીકળે છે. 1951માં જ્યારે ભારતની કુલ વસ્તી 36 કરોડ હતી ત્યારે પુરુષોની વસ્તી 18.55 કરોડ અને સ્ત્રીની વસ્તી 17.56 કરોડ હતી. કુલ આપણે 36.11 કરોડ હતા. એટલે 51.37% પુરુષો હતા અને 48.63% સ્ત્રીઓ હતી. જો ત્યારે પણ પુરુષોનું પ્રમાણ સ્ત્રીઓ કરતા વધારે હતું. ક્યારે? 1951માં. 1991માં પુરુષોનું પ્રમાણ લગભગ 52%, એટલે 51.90%. 43.92%, 43.92 કરોડ પુરુષો અને 40.71 કરોડ સ્ત્રીઓ. 2011માં 62.37 કરોડ પુરુષો અને 58.65 કરોડ સ્ત્રીઓ. એટલે આપણે આ પ્રકરણમાં, એટલે આજના પીરિયડમાં છેલ્લી વાત આ કરીએ. કઈ? આ સ્ત્રી પુરુષના જે આંકડાઓ છે એનો જે રેશિયો છે લગભગ આપણે 51.5 ની આસપાસ છીએ પુરુષોમાં અને 48.5 ની આસપાસ છીએ સ્ત્રીઓમાં. સ્ત્રીઓનું પ્રમાણ 48.5% છે. રાઉન્ડ પાછળના આંકડા નથી લીધો. અને પુરુષોનું પ્રમાણ એ 51.5% છે. 48.5 અને 51.5%. પહેલી વસ્તુ એ બંનેની વસ્તીમાં વધારો થાય છે. વૃદ્ધિ દર બંનેનો લગભગ સરખો છે. એટલે જે ગેપ છે જળવાઈ રહ્યો છે. દરેક ડિકેડમાં, દરેક દશકમાં, અને અહીંયા આપ્યા છે એ દરેક ભાગમાં પુરુષોની વસ્તી છે સ્ત્રીઓની વસ્તી કરતા વધારે છે. $1951 કરતા સ્ત્રીઓનું પ્રમાણ થોડુંક 2011માં ઘટાડો છે. કેટલો? 0.17%. અને જો આ જ ચાલુ રહે તો એ સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ ભવિષ્યમાં પડકારરૂપ બને. પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સમાન હોવી જોઈએ. અહીંયા આપણે આટલી વાત કરીએ છીએ. આજે બપોર પછી આપણે બીજા પીરિયડમાં વસ્તી વધારા ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 7 વસ્તી વધારો એની આગળની વાત આપણે કરશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત. આવજો.